મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 10 આજનો વિષય છે સમયનું મૂલ્ય સમજવું। સમય જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ છે જેને પાછું મેળવી શકાતું નથી। પૈસા ગુમાવ્યા પછી ફરી કમાઈ શકાય છે, પરંતુ સમય એકવાર પસાર થઈ જાય પછી ક્યારેય પાછો આવતો નથી। છતાં પણ આપણે ઘણીવાર સમયને હલકાઈથી લઈએ છીએ અને તેને નકામી પ્રવૃત્તિઓમાં વેડફી દઈએ છીએ, જે આપણા જીવન પર લાંબા ગાળાની અસર કરે છે। સમયનું મૂલ્ય સમજનાર વ્યક્તિ જીવનને સાચી દિશામાં લઈ જાય છે। જે લોકો સમયનો સદુપયોગ કરે છે, તેઓ પોતાના લક્ષ્યો તરફ ધીમે ધીમે પરંતુ મજબૂતીથી આગળ વધે છે। જ્યારે સમયને મહત્ત્વ ન આપીએ, ત્યારે કામ ટાળવાની ટેવ પડે છે અને અવસરો હાથમાંથી સરકી જાય છે। આજના સમયમાં મોબાઈલ અને ડિજિટલ મનોરંજન સમયના સૌથી મોટા ચોર બની ગયા છે। થોડો સમય પસાર કરવા મોબાઈલ હાથમાં લેવાય છે, પરંતુ અજાણતા જ કલાકો વેડફાઈ જાય છે। આ સમય જો આત્મવિકાસ, અભ્યાસ અથવા સ્વાસ્થ્ય માટે વાપરવામાં આવે તો જીવનમાં મોટો ફેરફાર આવી શકે। સમયનું મૂલ્ય સમજવું એટલે પોતાના દરેક દિવસને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવો। નાના નિર્ણયો, જેમ કે ક્યારે સૂવું, ક્યારે જાગવું અને કઈ પ્રવૃત્તિ માટે સમય આપવો, આપણા ભવિષ્યને આકાર આપે છે। જે વ્યક્તિ સમય સાથે શિસ્ત રાખે છે, તે જીવનમાં સંતુલન અને શાંતિ અનુભવે છે। જો આપણે આજે સમયનું મૂલ્ય સમજીએ, તો આવતીકાલ વધુ સારી બનાવી શકાય છે। સમય આપણો સૌથી વિશ્વાસુ સાથી છે, જો આપણે તેની કદર કરીએ। દરેક ક્ષણનો સદુપયોગ કરવો એ જ સફળ અને સંતોષભર્યા જીવનની સાચી ઓળખ છે।